નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સીધું અને સટ. હું આપની સાથે યશ. આજે વાત કરવી છે એક એવા ગંભીર વિષય પર કે જે ગંભીર વિષય રાજ્ય માટે સહેજે નવો નથી અને આવા બનાવોમાં કેટલાય માસૂમ લોકો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. જી હા, સુરત નવી સિવિલ હોસ્ટેલમાં જે બનાવ બન્યો, એક ડોક્ટર કે જેઓ રેગિંગનો શિકાર બન્યા અને તેઓએ આત્મહત્યા કરી લીધી. તમે વિચારો કેટલા પ્રકારની, કેટલી હદે એમને ટોર્ચર કરવામાં આવતું હશે, એમનું રેગિંગ કરવામાં આવતું હશે, એની મજાક ઉડાવવામાં આવતી હશે કે એમને માનસિક રીતે એટલા બધા વીક પાડી દેવામાં આવતા હોય છે કે વ્યક્તિ પોતાનો જીવ આપી દેતા પણ સહેજે ખચકાતો નથી. ડૉક્ટર જેવો અભ્યાસ કરતા, ડૉક્ટર બનવા જઈ રહેલા અથવા તો ડૉક્ટર તરીકે કાર્યરત છે, એમની આવી જો માનસિકતા છે કે એ સિનિયર અને જુનિયર કરે છે, રેગિંગ કરે છે, તો આવો મગજમાં કચરો આવે છે ક્યાંથી? અને તમારા મગજમાં આવો કચરો પણ છે, જો તમારી અંદર આવી રાક્ષસી ભાવનાઓ પણ છે, તો તમે કોઈ નિર્દોષ લોકોને છંછેડીને એનો જીવ લેવાય એ સુધી તમે એમને શું કામ હેરાન પરેશાન કરો છો? ગતરોજની સુરતની ઘટના છે. આપે પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જાણ્યું કે એક ડૉક્ટર હોસ્ટેલમાં પોતાના રૂમમાં પંખાથી લટકી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લે છે. તપાસ કરવામાં આવી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ પણ તપાસના આદેશ આપ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે રાત્રે ઘરે ન જતા મોડી રાત સુધી પણ ભલે તપાસ કરવી પડે, એન્ટી રેગિંગ કમિટી હોય કે પછી જે એસઆઈટીની રચના થઈ અથવા તો જે સ્થાનિક સત્તાધીશો હતા તેમને તપાસમાં જોતરવામાં આવ્યા અને તપાસના અંતે એવો નિષ્કર્ષ સામે આવ્યો છે કે ત્રણથી ચાર એવા એમના જે ડૉક્ટર્સ હતા કે જે ઇન્ટર્ન હતા અથવા તો પ્રેક્ટિસ કરી રહ્યા હતા એ જ હતા કે જે એમની સાથે રહેતા હતા, એમની સાથે પ્રેક્ટિસ કરતા હતા અને એ રાક્ષસી માનસિકતાવાળા એ જે ચાર ડૉક્ટરો છે ને, એ ડૉક્ટરોને કારણે એક નિર્દોષે પોતાનો જીવ આપી દીધો છે. પરિવારમાં આક્રંદ છે અને રેગિંગની ઘટના બિલકુલ નવી નથી. અનેકો એવા બનાવ આપણી પાસે છે કે એમાં રેગિંગ થાય છે અને તેને કારણે વિદ્યાર્થી આત્મહત્યા કરી લેતા હોય છે. તમે ડૉક્ટર જેવી એક ડિગ્રી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો, તમે ડૉક્ટર છો, લોકોને તમારા પર વિશ્વાસ હોય છે, લોકો ડૉક્ટરના ભરોસે નાનામાં નાનીથી બીમારીથી લઈને મોટામાં મોટા ઓપરેશન સુધી લોકો કન્વિન્સ થઈ જતા હોય છે. પરંતુ આવા ડૉક્ટર અને આવું વર્તન કરે ત્યારે સવાલ તો ચોક્કસથી થાય છે. મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સુરતની નવી સિવિલ હોસ્ટેલ કે જ્યાં તબીબના આપઘાતનો આ કેસ, માઇક્રોબાયોલોજી વિભાગના 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 6 મહિના માટે તમામ પ્રવૃત્તિમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવૃત્તિમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ટીચિંગ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એક્ટિવિટી જે છે તેમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડૉક્ટર નિરાલી વસાવા, ડૉક્ટર અનુજ મહેશ્વરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે દીક્ષિતા ઘેવરિયા અને ડૉક્ટર હિના ભૂતને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્ટેલમાંથી પણ નીકળી જવા માટેની સૂચના આપવામાં આવી છે. દર વખતે આ પ્રકારની વાર્તાઓ થાય છે, સસ્પેન્ડ કરવામાં આવે છે. અરે સસ્પેન્ડ નહીં ભાઈ, આવા લોકોના તમે લાયસન્સ જ રદ કરો જેથી પ્રેક્ટિસ ન કરી શકે. આવી માનસિકતાવાળો વ્યક્તિ દર્દી માટે શું સહાનુભૂતિ રાખશે? સુરતમાં ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં મોટો ખુલાસો પણ થયો છે. સિનિયર ડૉક્ટર્સના રેગિંગના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. સિનિયર ડૉક્ટર્સનું જુનિયર્સ સાથે કામ કરાવતા હતા. સિનિયર ડૉક્ટર્સ જુનિયર્સને અપશબ્દો બોલતા હોવાનો પણ દાવો છે. રૂમમાં 3 કલાક સુધી પૂરી રાખ્યા હોવાનો પણ આરોપ છે. જુનિયર ડૉક્ટરને તમે અમારા નોકર છો તેવું કહેવામાં આવતું હતું. ત્યારે આવી માનસિકતા કરનારા, આવા દાદાગીરી કરનારાઓના સાહેબ તમે એ લોકોને સસ્પેન્ડ કરીને સંતોષ નહીં માનો. આવા લોકોના તમે જે ડૉક્ટરના સર્ટિફિકેટ હોય એ જ ટર્મિનેટ કરો જેથી બીજી કંઈક નાની મોટી નોકરી કરે તો તેઓની શાન ઠેકાણે આવે. ત્યારે આ ઘટનાને લઈ અને અત્યારે ભારે ડૉક્ટર આલમોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સિનિયર ડૉક્ટરો પણ દર વખત ડિબેટ થાય ત્યારે જે મોટા ડૉક્ટરો છે, જે વર્ષોથી પ્રેક્ટિસ કરે છે, તે પણ કહેતા હોય છે કે ભાઈ આવી માનસિકતા ન હોવી જોઈએ. પરંતુ આજે દૂષણ છે, આજે ખરાબો છે, આજે માનસિકતા છે, આજે પેધી ગયેલી જે વિચારધારા છે ને કાઢવા માટે, જડમૂળમાંથી કાઢવા માટે દાખલારૂપ કાર્યવાહીઓ નથી થતી, જેને કારણે આવા રેગિંગના રાક્ષસો દર વખતે માથું ઉંચકે છે અને નિર્દોષ વ્યક્તિ એ માનસિક રીતે વીક થઈ જાય છે અને અંતે પોતાનો જીવ આપી દેવા માટે પણ નથી ખચકાતો. ત્યારે આવી દાદાગીરી કરનારા ડૉક્ટર તો અમને કહેવાય જ નહીં, દાદાગીરી કરનારા આવા માફિયા તમે એને કહો તો પણ જે નવાઈની વાત નથી, અચરજ નથી. કારણ કે આવી માફિયાગીરી કરતા હોય એને ડૉક્ટર કહેવાય જ નહીં. મજાકની જગ્યાએ હોય છે તો તમે તમારા સહકર્મી સાથે કરો, તમે તમારા વિદ્યાર્થી સર્કલ સાથે કરો તો એ મજાક
એક લિમિટ સુધી હોય છે, મજાકની સીમાઓ હોય છે. મજાક ક્યારેય પ્રાણઘાતક હોતી નથી, એટલે આને મજાકના પરિપ્રેક્ષમાં પણ ન લેવાય, રેગિંગના પરિપ્રેક્ષમાં પણ ન લેવાય, કારણ કે આ પ્રાણઘાતક છે, જે નિર્દોષ લોકોના પ્રાણ લેતા પણ નથી ખચકાતો. ત્યારે આવી જડ મૂળમાંથી માનસિકતા દૂર થાય, આવું પિશાચીપણું જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે રેગિંગની ઘટનાઓ બિલકુલ નવી નથી. ક્યાંક ને ક્યાંક બોલિવૂડ, હોલિવૂડ મૂવીના પણ અને વેબ સિરીઝોના પણ આવા જે રેગિંગની માનસિકતા ધરાવતા જે રાક્ષસો છે એમાંથી પણ ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે. ત્યારે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. તો સુરત સિવિલ તબીબ આપઘાત મામલે મોટા ખુલાસાઓ પણ થયા છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન દ્વારા સત્તાવાર નિવેદન પણ સામે આવ્યા છે. 4 સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. 4 આરોપી ડોક્ટરો 6 મહિના માટે સસ્પેન્ડ થયા છે. હોસ્પિટલ અને હોસ્ટેલ ખાલી કરવા માટે પણ કડક આદેશ આપવામાં આવ્યા છે. તમામ આરોપીઓની સામે પોલીસ ફરિયાદ થશે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવશે. માનસિક ત્રાસ અને વર્બલ એબ્યુઝ પુરાવા પણ પુરવાર થયા છે. એન્ટી રેગિંગ કમિટીના હાજર તમામ સભ્યો દ્વારા જે બાબત હતી એમાં આ ફિઝિકલ એબ્યુઝ અને એના કારણે આ જે અપમૃત્યુ થયું એને સાંકળી શકાય એવા કોઈ નક્કર પુરાવા ન જોતા એની સાથે સાંકળવું નહીં અને આ મુજબ જે એમની જે ફરિયાદ મળી છે અને જે નિવેદનો મળ્યા છે તો એ ધ્યાને રાખી અને એના અંગે જે એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય, જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન, એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ એ નક્કી કરવામાં આવેલું છે. અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય કે એન્ટી રેગિંગ કમિટીના હાલના તબક્કે જે મળેલી ફરિયાદ છે એમાં પ્રથમ વર્ષે જે તે વિભાગના વિદ્યાર્થીઓ તરફથી લિખિતમાં ફરિયાદ મળેલી હતી અને એ અનુસંધાને આપણે આ કાર્યવાહી કરવામાં આવી. આજ દિન સુધી કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ નથી વિભાગ કે અન્ય ફેકલ્ટી, નથી સુપ્રિન્ટેન્ડન્ટ કે નથી દિન સુધી આવેલી. FIR કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું. અમારે જે કાર્યવાહી કરવાની હતી, ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા. પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યું. એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ 2 થી 2.5 કલાક ચાલી. એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મીટિંગ આવી, એને બહાલી મળી. એટલે અમારે જે NMCના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન. આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે NMCએ આ 5 સ્ટેજ આપેલી છે. કારણ કે આ કેસમાં ખાલી વર્બલ એબ્યુઝ હતું, એટલે બોલાચાલી અને એટલો ની વાત હતી વર્બલ, તો એટલે આપણે એને સસ્પેન્શન આપ્યું છે. તો સુરત ખાતે અભ્યાસ કરતા મોડાસાના મેડિકલના વિદ્યાર્થી હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે રાજ્યભરમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. આ સાથે ચકચાર પણ મચી ગયો છે. ત્યારે મૃતક વિદ્યાર્થીનો પાર્થિવ દેહ સુરતથી તેના માદરે વતન મોડાસા ખાતે લાવવામાં આવ્યો હતો. ભારે શોક અને ગમગીન માહોલમાં તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો અને સામાજિક અગ્રણીઓમાં પણ શોકનો માહોલ છે. પરિવારજનોએ વિદ્યાર્થી ઉપર ઓવર રેગિંગ કરવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે અને શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ વિરોધી કાયદાનો વાસ્તવિક અને કડક અમલ કરાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માગણી કરવામાં આવી છે. અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે. સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો. હા, અમે દાવા સાથે કહીએ છીએ, જે અત્યારે આપ જોઈ રહ્યા છો. તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો. જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે. જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે. ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે. તો ત્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતી. આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે. પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે. તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે. આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી
આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે. તો સુરતમાં તબીબના આપઘાત મુદ્દે મૃતકના પિતાનું નિવેદન. મૃતક તબીબના પિતા ડોક્ટર સુભાષભાઈ પંડ્યાએ આક્ષેપ લગાવ્યા છે. રેગિંગ દરેક કોલેજમાં ચાલતું હોય છે. એન્ટી રેગિંગ કાયદો અમલમાં છે, કાયદો છે પણ કાયદાનો અમલ થતો નથી. મેડિકલ કોલેજમાં કાયદાનું પાલન તો જરૂરી છે, કાયદાની વાસ્તવિકતામાં અમલ થવો જોઈએ. કાયદાની અસરકારક અમલવારી ન થાય તો નકામું છે. કોલેજમાં રેગિંગની સિસ્ટમ પાછલા બારણે ચાલુ છે તેવા મૃતકના પિતાના આરોપ. કાયદો તો ખરેખર અમલમાં છે જ, પણ એની વાસ્તવિકતા અમલમાં કેટલી થાય છે એ બહુ અગત્યની વસ્તુઓ છે. કારણ કે વર્ષોથી જોતા આવ્યા છે, અમે તો આ પીજીમાં અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા છીએ, એટલે રેગિંગની જે સિસ્ટમ છે એ મોટાભાગે દરેક કોલેજોમાં ચાલતી હોય છે. એટલે જો એનો કાયદો ખરેખર વાસ્તવિકતામાં અમલ કરવામાં આવે તો જ આ વસ્તુ અટકી શકે એમ છે. બાકી ભવિષ્યમાં આવા કાયદા ગમે તે આવે, પણ જો એની વાસ્તવિકતાનો અમલ નહીં થાય તો આ વાત અથવા તો કાયદાનો કોઈ અસરકારક અમલ થતો ના હોય તો એની કોઈ અસરકારતા રહેતી નથી. અને જે રેગિંગની સિસ્ટમ છે એ પાછલા બારણે તો ચાલુ જ હોય છે. અને ખરેખર જે સિનિયરો અને જુનિયરોના જે પ્રશ્નો હોય છે રેગિંગના, એ ખરેખર ચાલતા હોય છે. રેસિડેન્ટ ડોક્ટર આપઘાત મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. રેગિંગની ઘટનાને લઈ અને તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની પ્રફુલભાઈએ વાત કરી છે. આ સમગ્ર તપાસ માટે કમિટીની પણ રચના કરવામાં આવી છે. મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાઈ. 80થી વધુ ડોક્ટરના નિવેદનો લેવામાં આવ્યા. 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. HOD સહિતના પ્રોફેસરોને નોટિસ ફટકારવામાં આવી છે. ડોક્ટરના પેનલ અને ફોરેન્સિક PMની સૂચના સિનિયરો જુનિયરોને હેરાન ન કરે તે જરૂરી છે. સરકાર મૃતક ડોક્ટરના પરિવારની સાથે છે. સિનિયર ડોક્ટરોને આરોગ્ય મંત્રી દ્વારા કડક ચેતવણી. આવું કરનાર સિનિયર ડોક્ટરોને લોકો ધિક્કારશે. મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે, એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે. બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી. માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો આમને માનસિક રીતે હેરાન કરતા હતા. એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને HOD સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શોકોઝની નોટિસ આપી છે. એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના HODને પણ એ જવાબદારીમાં આવે છે. માટે એમને નોટિસ આપવામાં આવી. મૃતકના પિતા શ્રી જોડે મેં કાલે 2 વાર વાત કરી હતી. એમને સાંત્વના પાઠવી હતી. એમને કહ્યું હતું કે સરકાર એક માનવતાવાદ સાથે તમારી સાથે છે, અમે તમારી સાથે. કંઈ ઘટતું હોય, કંઈ પ્રશ્ન હોય તો મેં મારો નંબર આપીને પણ એમને સાંત્વના આપી કે ડાયરેક્ટ તમે મારો સંપર્ક કરજો. એક પણ બાળક આત્મહત્યા ન કરવી જોઈએ અને કરી છે તો એ જવાબદારી પૂર્ણ એમણે સ્વીકારવું પડશે. હું યુવાન ડૉક્ટર દીકરા દીકરીઓને વિનંતી કરું છું, તમે સિનિયર હો તો જુનિયરને જો હેરાન કરતા હોય તો આજથી બંધ થઈ જશો. તમારા જીવનની અંદર જો આવી કલંકિત રેગિંગ જેવી ઘટનાનું સર્ટિફિકેટ તમને ડૉક્ટરના સર્ટિફિકેટ સાથે મળશે તો એ સર્ટિફિકેટમાં ધૂળ પડી ગણાશે. તો આજ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ પણ જોડાઈ ચૂક્યા છે. મેડમ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મેડમ, સૌથી પહેલો સવાલ આપને એ છે કે આ ઘટના પ્રકાશમાં કેવી રીતે આવી, ત્યારબાદ એક્શન શું લેવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં હોસ્પિટલ તરફથી? જી, આખી ઘટના જે રીતે કાલે આવી છે કે કાલે સવારે 9 વાગે અમને એવું વિદિત થયું કે હોસ્ટેલ ખાતે 10મા માળે અમારા એક ડૉક્ટર જે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ યર રેસિડેન્ટ હતા, ડૉક્ટર પંડ્યા, એમનું મૃત્યુ થયું છે અને આપઘાત કરીને એમને મૃત્યુ કર્યું છે. તરત જ હું અને અમારા ડીન સાહેબ તરત સ્થળ ઉપર દોડી ગયા અને અમે જોયું કે એ રીતે હેંગિંગ દ્વારા આપઘાત થયો હતો. પછી એમના પેરેન્ટ્સને આપણે ઇન્ફોર્મ કર્યું અને સાંજે એમના પેરેન્ટ્સ જ્યારે આવ્યા ત્યારે
તમામ આખા ડિપાર્ટમેન્ટના તમામ R1 ડૉક્ટર્સ એટલે કે ફર્સ્ટ યર રેસિડેન્ટ દ્વારા અમને એક અરજી આપવામાં આવી કે અમારી સાથે ડિપાર્ટમેન્ટમાં ગેરવર્તન થાય છે અને R2 લોકો એટલે રેસિડેન્ટ સેકન્ડ યર લોકો અમારી રેગિંગ કરે છે અને અમારી સાથે અભદ્ર વર્તન કરે છે. તો એ અરજી આપી અને સાથે સાથે જે ડૉક્ટર પંડ્યા એક્સપાયર થયા એમના પિતાજી ખુદ પણ ડૉક્ટર છે, સન્માનીય ડૉક્ટર છે મોડાસાના, એમને પણ એક અરજી આપી કે આવી રીતની વાત છે. તો એ અરજીના બેસિસ ઉપર અમે કાલે સાંજે અર્જન્ટ 8 વાગે અમારી એન્ટી રેગિંગ સ્ક્વોડની મિટિંગ બોલાવી, જેમાં તમામ માઇક્રોબાયોલોજીના તમામ ડૉક્ટર્સ, તમામ ટેકનિશિયન, સિનિયર રેસિડેન્ટથી માંડીને ફેકલ્ટી ડૉક્ટર્સ, ટીચર્સ અને HODને પણ નિવેદન લેવાયા છે અને લગભગ 100 જેટલા નિવેદન આપણે કાલે લીધા છે. અને એ નિવેદન ઉપરથી અમને ખબર પડી કે આ R2 લોકો જે 4 R2 સસ્પેન્ડ થયા છે એ લોકો R1 સાથે અભદ્ર વર્તન કરતા હતા, એમને ગાળામગાળી કરતા હતા, એમને વર્બલ એબ્યુઝ કરતા હતા, એમને મેન્ટલ હેરેસમેન્ટ કરતા હતા, અલગ રૂમમાં બેસાડીને કલાકો સુધી દાટ લગાવતા હતા. સાથે સાથે એમને એવું કહેતા હતા કે અમે બોસ છે, તમે અમારા સ્લેવ કહેવાઓ, અને આ બધી રીતની વાતો કરતા હતા. તો આ બધું રેગિંગની ડેફિનેશનમાં ફિટ થાય છે, એટલા માટે આપણે આને રેગિંગ અંતર્ગત ગણ્યું અને એના પછી જે 4 ડૉક્ટર્સ છે એને સસ્પેન્શનનો ઓર્ડર કાઢ્યો છે અને સાથે સાથે જે ટીચર્સ અને ફેકલ્ટી અને HOD રિસ્પોન્સિબલ અમને લાગ્યા એમને પણ શોકોઝ નોટિસ ફટકારી છે. સાથે આજે ઇન્સ્ટિટ્યૂટ તરફથી FIR પણ થશે. ઇન્સ્ટિટ્યૂટ તરફથી FIR થયા બાદ આગળ પોલીસ કાર્યવાહી બી થશે અને અમારા તરફથી અમારી જે રેગિંગ કમિટી છે રાત્રે 2 વાગે મળી હતી અને રાત્રે 2 વાગે ડિસિઝન લેવાયું છે. એના પછી 3:30 વાગે અમારી કાઉન્સિલ મિટિંગ મળી હતી અને 4 વાગે તમામ કમિટીના રિપોર્ટ કમ્પાઇલ કરી અમે સવારે 5 વાગે એને અમારા ગાંધીનગરના અધ્યક્ષ ADME સાહેબને મેલ કર્યા છે અને વર્બલ ચર્ચા પણ કરી છે. સાથે સાથે અમારે માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા બી અમને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હતા કે આ રિપોર્ટ અમને 24 કલાકમાં જ સબમિટ કરવાનો છે અને જે રીતનું ગેરવર્તન થયું છે આપણા બિલેટેડ ડૉક્ટર પંડ્યા સાથે એનો ખરેખર એક્શન લેવાની છે અને પ્રોપર રેગિંગના નિયમ પ્રમાણે બધું કરવાનું છે. એ રીતે અમે તરત રિપોર્ટ તૈયાર કરીને રાતોરાત સિવિલ હોસ્પિટલે સુપ્રત કરી દીધો છે અને સાથે સાથે બધા HODને સ્ટ્રિક્ટ સૂચના અપાઈ છે કે ભૂતકાળમાં જે અત્યાર સુધી થયું એ થયું, પણ આજથી તમે તમારા R1 રેસિડેન્ટ R2 સાથે ડાયરેક્ટ સંપર્કમાં રહો. કશે ને કશે કમ્યુનિકેશન ગેપ તો છે જ. અમારા ડીન ડૉક્ટર જયેશ મેમ્બર દ્વારા સાહેબ દ્વારા બી સૂચનામાં અપાઈ છે કે કમ્યુનિકેશન ગેપ ઘટાડવાનો છે, બધાએ ઇન્ટરનલ 1-to-1 મીટિંગ કરવાની છે અને છોકરાઓને બી રિક્વેસ્ટ કરી કે એ લોકોએ બી ઓપન થઈને બધી વસ્તુ ટીચર્સને, ફેકલ્ટીને, HODને કહેવી જોઈશે. બિલકુલ મેડમ, આ રેગિંગની ઘટના કોઈ નવી તો નહીં હોય, છેલ્લા ઘણા સમયથી તેમની સાથે આ પ્રકારનું વર્તન થતું હશે. તો આ અંગે અગાઉ આપની પાસે રજૂઆત આવી હતી ખરી કે આ પ્રકારે વિદ્યાર્થીનું રેગિંગ થઈ રહ્યું છે? પર્ટિક્યુલર ડૉક્ટર પંડ્યાનું નહીં, પરંતુ ઓલ ઓવર વાત કરવામાં આવે તો આપની પાસે એવા બનાવોને લઈને ફરિયાદો તો આવતી જ હશે? ના, આ રેસિડેન્ટ દ્વારા કે આ R1 ડૉક્ટર્સ દ્વારા એવી કોઈ પણ રજૂઆત છેલ્લા 4 મહિનામાં એમના HODને કે એમના ફેકલ્ટીને કે ડીનને કે સુપ્રિન્ટેન્ડન્ટને કરવામાં આવી નથી. મેડમ, તમારા તરફથી આ કેસ અંતર્ગત જે પણ કાર્યવાહી થઈ રહી છે આવકાર્ય છે, પરંતુ શું માત્ર 6 મહિનાનું સસ્પેન્શન એ આવી પિશાચી વૃત્તિ ધરાવતા જે ડૉક્ટરો છે એમની શાન ઠેકાણે લાવશે ખરી? એમના માટે એક ડર એ અંદર બેસશે ખરો એમને? જો 6 મહિનાનું સસ્પેન્શન ખાલી એનું ફાઇનલ ડેસ્ટિનેશન નથી, જરૂર પડશે તો આપણે એને ટર્મિનેશન સુધી બી લઈ જઈ શકીએ. હજી તો પોલીસ કાર્યવાહી થશે આગળ. બીજું, અત્યારની જે ડેફિનેશન છે રેગિંગની, વર્બલ એબ્યુઝ થયું છે એટલે વાતોમાં ગાળામગાળી કહેવાય કે વાતોમાં તમે કોઈને હર્ટ કરો અને એમની ડિસેન્ટ બિહેવિયર નથી કર્યું અને મેન્ટલ હેરેસમેન્ટ કર્યું છે. આ પરિભાષા પ્રમાણે એમ રેગિંગનું જોઈએ. અને તો એન્ટી રેગિંગ કમિટી દ્વારા પૂછવામાં આવ્યું કે ફિઝિકલ એબ્યુઝ થયું છે કે નહીં, મારામારી થઈ છે કે નહીં, કોઈ રીતનું એવું કૃત્ય થયું છે કે નહીં, કે શારીરિક એમને ટોર્ચર થયું હોય, તો એવું કંઈ થયું નહોતું. એટલે ફિઝિકલ એબ્યુઝ અને મેન્ટલ હેરેસમેન્ટની પરિભાષા જોતાં એન્ટી રેગિંગ કમિટીમાં 4 ડૉક્ટર્સ હોય છે, બીજા સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય છે, NGOs હોય છે, પત્રકારો બી હોય છે અને સાથે સાથે બીજા લોકો જેમ કે મામલતદાર અને સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પણ હોય છે. આ તમામના એક કલેક્ટિવ ઓપિનિયન સાથે અત્યારે 6 મહિનાની સજા આપવામાં આવી છે, સસ્પેન્શન આપવામાં આવ્યું છે અને 6 મહિનાનું સસ્પેન્શન એટલે એ લોકોની ટર્મ ગ્રાન્ટ ના થાય.
એટલે એમને તો મોટો એકેડેમિક લોસ છે, આપણને 6 મહિના લાગતા હોય પણ એમની એકેડેમિક લોસ લાંબો થઈ જાય, એક્ઝામ ના આપી શકે, ઘણીવાર ટર્મ પૂરી ના થાય, એટલે એવું લોસ નાનો લોસ બી નથી. પણ જરૂર પડે ત્યારે આપણે ગમે ત્યારે એને 6 નો 12 મહિના બી કરી શકીએ. અને અતિશય કૃત્ય ધારો કે પોલીસ ઇન્ક્વાયરીમાં હજી વધારે કંઈ આવે તો આપણે એને ટર્મિનેશન સુધી બી લઈ શકીએ. એટલે અત્યારે ઇન્સ્ટિટ્યૂટને એક જ વસ્તુ છે કે ગમે તેમ કરીને જે આવા છોકરાઓ હોય એને સીધા કરવાના છે. 0 ટોલરન્સ છે. એટલા માટે તો અમે 18 કલાકમાં, હજી 24 કલાક બી પૂરા નથી થયા, અમને અરજી કાલ સાંજે 6 વાગે મળી છે, પણ આજ સવારે 5 વાગે અમે એક્શન લઈ લીધી છે. અને જરૂર પડશે તો આનાથી સિવિયર એક્શન લેવામાં બી અમને વાંધો નથી. વી આર ઓપન ટુ ધ સજેશન્સ અને ઓપન ટુ એક્સેલેશન ઓફ ધ ટ્રીટમેન્ટ. દેટ ઇઝ વેરી ક્લિયર. બિલકુલ પારુલ મેડમ, એક જોતા આ મેનેજમેન્ટનું ફેલિયર પણ જો કહીએ ને તો બિલકુલ નવાઈની વાત નથી, કારણ કે મેનેજમેન્ટ એ પ્રકારનું લિબરલ રહેવું જોઈએ કે જેથી કરીને પહેલા વર્ષનો એ વિદ્યાર્થી જે રેગિંગનો ભોગ બને છે એ તમને બે ઝીઝક બે ધડક આવીને કહી દે કે મારી સાથે આ પ્રકારની ઘટના થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ લિબરલ નથી તેવું કહી શકીએ આપણે. મને લાગે છે બિલકુલ સાચી વાત છે. કમ્યુનિકેશન ગેપના કારણે જ આ બધું થયું છે. R1 R2 વચ્ચે કમ્યુનિકેશન સારું નહીં હોય, R2 R3 વચ્ચે નહીં હોય, ફેકલ્ટી અને R3 વચ્ચે નહીં હોય, ફેકલ્ટી R1 વચ્ચે નહીં હોય, તો આવું નહીં જ બનવું જોઈએ. HOD અને તમામ ફેકલ્ટીઝની રિસ્પોન્સિબિલિટી છે કે ડિપાર્ટમેન્ટમાં સુમેળભર્યું ખુશ વાતાવરણ રહે અને બધા એકબીજાની વાત એકબીજા સામે મૂકી રહે અને હાયરકી નહીં હોય. હું બોસ છું, તમે બોસ નથી અને એટલે હું તમને દબાવું છું, આવું નહીં જ હોવું જોઈએ. અને એ સૂચના બહુ સ્ટ્રિક્ટલી આપવામાં આવી છે અને ખાલી આ HODની નહીં, તમામ HODને આપવામાં આવી છે કે R1 સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન રાખો, R2 સાથે ડાયરેક્ટ રાખો, એ લોકો અંદર શું કરી રહ્યા છે એ જુઓ, અને આવું નહીં જ ચાલશે. બિલકુલ પારુલ મેડમ, હવે આ ઘટના બની ગઈ, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને ડૉક્ટરનું સપનું સાકાર કરવા આવેલ કોઈ પણ વિદ્યાર્થી પોતાના જીવનના અંત સુધી વિચારી લે તેવું ન બને, તેવા માટે કેવા પગલાં લેવા જોઈએ? એ અમારા ડીન સાહેબ ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબે કાલે કમિટીમાં ડિસ્કસ કર્યું. બધા HODને સૂચના આપી છે કે કમ્યુનિકેશન વધારો, ડિપાર્ટમેન્ટ મિટિંગ્સ વધારો, ઇનફોર્મલ ઇન્ટરેક્શન વધારો. ઘણીવાર એ લોકો સાથે ચા નાસ્તો કરો, એમની સાથે કંઈ ડિનર કરો, જેથી કરીને એ લોકો ખુલી શકે. આ ને આ ફોર્મલ વાતાવરણમાં બધા નિયમો હોવા છતાં બી R1 ને R2 R3 HOD સામે કે ફેકલ્ટી સામે ખુલતા નથી. તો એ ખુલી શકે એવું વાતાવરણ પૂરું પાડશું તો એ લોકો ખુલશે અને તો જ વાત આપણા સુધી આવશે. બાકી રેગિંગના નિયમો બી બધાને ખબર છે, નંબર બી બધાને ખબર છે, બધાને નોટિસ લગાડેલી છે, જગ્યાએ જગ્યાએ બેનર્સ લગાડેલા છે, છતાં એનો ઉપયોગ રેસિડેન્ટ ડૉક્ટર કરતા નથી. તો વાતાવરણ પૂરું પાડવાનું કામ કોલેજનું જ છે, ફેકલ્ટીઝનું છે, HODનું છે અને તમામ ડિપાર્ટમેન્ટનું છે કે ત્યાં કામ કરીને રેસિડેન્ટને ખુશી થવી જોઈએ કે નહીં, આઈ એમ હેપી વર્કિંગ ઇન ધીસ એટમોસ્ફિયર. તો એ એટમોસ્ફિયર જ્યારે બનાવીશું ત્યારે સુધરશે, બાકી નહીં સુધરે. તો ડીન સાહેબે, અમારા ડીન સાહેબની અંતર્ગત આ બધી કમિટી આવે છે, એમને બી સૂચના આપી છે બધાને કે બધા HODએ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં આ રીતની એક્સરસાઇઝ કરવી. બિલકુલ પારુલ મેડમ, અંતમાં મારો છેલ્લો સવાલ આપને એ છે કે સિનિયર હોય તો સિનિયોરિટી પ્રમાણેની અમુક વિવેક બુદ્ધિઓ પણ વ્યક્તિમાં વિકસતી હોય છે, મનોવિજ્ઞાન પણ એવું કહેતું હોય છે. તો સિનિયર ડૉક્ટરમાં એવી કેમ વિવેક બુદ્ધિ નથી આવતી, એવી સિનિયોરિટીની બુદ્ધિ નથી આવતી, એવી મેચ્યોરિટી નથી આવતી કે નાના ઇન્ટર્ન અથવા તો જુનિયર ડૉક્ટરોની સાથે આવું વર્તન કરે? જો આમાં બી બધાની માનસિકતા એવી નહોતી. 10માંથી 4 ડૉક્ટરની એવી માનસિકતા હતી અને 6ની નહોતી. એટલે મને એવું લાગે છે કે આ ખોટું જ છે અને આવી માનસિકતા નહીં જ હોવી જોઈએ. પણ એના માટે બરાબર ટાઈટ કંટ્રોલ રાખીએ અને એ લોકોને બી એકદમ ટાઈટ રાખીએ, મોનિટરિંગ રાખીએ કે એ લોકો શું કરી રહ્યા છે, કોને હેરાન કરી રહ્યા છે. આ બધું ફેકલ્ટી લેવલ પર કરવું જ પડશે, તો જ એ લોકોનું મોનિટરિંગ સારું થશે અને તો જ સિનિયર રેસિડેન્ટ્સ કંટ્રોલમાં રહેશે. એટલે હું એવું માનું છું કે કદાચ માનસિકતા તો એમની હોઈ શકે, પણ એને સુધારવાની જવાબદારી તો ડિપાર્ટમેન્ટની હોય જ છે. પારુલબેન, આપ જોડાયા, આપનો સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણી સાથે વધુ વાતચીત કરવા માટે ડૉક્ટર સુભાષભાઈ પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે, મૃતક હર્ષ પંડ્યાના પિતા છે. સુભાષજી, અમારી સંવેદના અને સાંત્વના આપની સાથે છે. આપની પાસેથી એ જાણવું છે કે હર્ષ કેટલા સમયથી સુરત સિવિલ હોસ્પિટલમાં PG તરીકે રહેતા હતા અને આપની જ્યારે ફોન પર વાતચીત થતી હતી ત્યારે તેઓ આ તણાવ અંગે કંઈ કહેતા હતા આપની સાથે, કે એ અંગે વાતચીત થતી હતી આપની? અસ્વસ્થ તો નહોતો એ, પણ ફર્સ્ટ યર MD માઇક્રોબાયોલોજીમાં એને PGમાં એડમિશન મળ્યું હતું. એટલે ફેબ્રુઆરી 26થી ત્યાં આગળ ભણવા ગયેલું.
મેડિકલ કોલેજમાં. બિલકુલ હર્ષભાઈ તમારી સાથે કેટલા સમયથી વાતચીત કરતા હતા અને કોઈ તકલીફ કે તણાવ વિશે એમણે આપને જણાવેલું ખરું સર? 4-5 દિવસ પહેલાં વાત થયેલી. તણાવ તો કોઈ એટલો બધો નહોતો, એને કોઈ એવી તણાવ નહોતો, પણ કોઈક વાર રૂટીન ફોન પર વાત થાય કે ભાઈ તમારા કોલેજમાં ભણવાનું કેવું ચાલે છે, ડિપાર્ટમેન્ટમાં કેવું ચાલે છે, કોઈ સિનિયરોનું આ તે. તો એ રૂટીન વાત થાય કે ભાઈ ડિપાર્ટમેન્ટનું બરાબર છે, સિનિયરોનું કોઈક વારે તો આ ફિલ્ડમાં રહેતું જ હોય છે, થોડું ઘણું એ રહે. બિલકુલ પંડ્યા સાહેબ, આપની પાસેથી એ પણ જાણવું છે, આપને હોસ્પિટલ અને સંસ્થા તરફથી શું કહેવામાં આવ્યું છે હર્ષભાઈના મૃત્યુને લઈને? એટલે અમે જે દિવસે આ બનાવ બન્યો એ દિવસ ગયા તો પછી ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ અને એના ડિપાર્ટમેન્ટના હેડ ને બધા અમે અમારા બધા વાલીઓ બધા અમે એમની જોડે મિટિંગ કરેલી. એના ફર્સ્ટ યરના બીજા વિદ્યાર્થીઓ તો એમની જોડે પણ મિટિંગ કરેલી અને ચર્ચા કરી કે ભાઈ શું કારણ હોઈ શકે. તો લગભગ 20-25-30 મિનિટ જેટલી ચર્ચા ચાલેલી. બિલકુલ વિગતો તો એવી બહાર આવી કે ભાઈ આ જે એમના સિનિયરો હોય છે એમનો ટોર્ચરિંગ કરતા હોય છે. કામ બાબતે તો ઠીક છે, કામ તો કરવાનું, કારણ કે ફર્સ્ટ યર ઇઝ બાઉન્ડ ટુ વર્ક 24 અવર્સ અથવા જે કામ સોંપે કરવું પડે, પણ કામ સિવાયની જે બીજી બધી હોય એવું થોડું એરેન્જમેન્ટ રહે સિનિયરો તરફ. બિલકુલ પંડ્યા સાહેબ, તમને ઘટનાની જાણ ક્યારે થઈ અને ઘટનાની જાણ જેવી તમને થઈ તમારી પ્રતિક્રિયા કેવા પ્રકારની હતી? મને સવારમાં કાલે સવારે એનો ભાઈબંધ છે કોઈ એનો ફોન આવેલો કે ભાઈ હર્ષ આપણી વચ્ચે નથી રહ્યો, તમે તાત્કાલિક આવી જાઓ. એટલે અમને પણ જબરજસ્ત આઘાત લાગ્યો. શું થયું એવું બધું અમે પૂછવા રહ્યા જ નહીં. કાઢી લઈને ત્યાં ગયા તો એને પછી ખબર પડી સુસાઇડ કરી લીધેલું. પંડ્યા સાહેબ, શું લાગે છે તમને કે આ જે ઘટના બની એ માત્ર રેગિંગ જ તેની પાછળ જવાબદાર છે કે અન્ય પણ કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે? આપને શું લાગે છે? ના, લાગે છે તો એના કારણે જ, કારણ કે માનસિક તણાવના કારણે રહેતો હતો. બધા વિદ્યાર્થીઓ પણ કીધું કે અમને આ છેલ્લા 3-4 મહિનાથી આવી બધી પરેશાનીઓ રહેતી હતી. અમે બધા રજૂઆતો કરતા હતા પણ કોઈક વાર ધ્યાને લેવાય ના લેવાય, અને ફરીથી મોટી રજૂઆત અમે આ સોમવારે કરવાના હતા, પણ શનિવાર રવિવારે તો આ ભાઈએ આવું પગલું પડી દીધું. હા, એટલે કોક વાર એનો ફોન આવે ને તો હું પૂછું કે હું પણ મેડિકલ ફિલ્ડનો મારું છું, હું પણ ડૉક્ટર છું, ગવર્મેન્ટમાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું સુરતમાંથી. એટલે હવે ડિપાર્ટમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય, મોસ્ટલી પ્રોબ્લેમ શું હોય, રેસિડેન્સી સાહેબ સિનિયર તરફથી હોય, સિનિયર થોડા એ રીજ રહેતા હોય એટલે આ પ્રોબ્લેમ હોય. એટલે સિનિયર તરફથી થોડું ઘણો પ્રોબ્લેમ રહેતા હોય, પણ એ અમે કે અમે અમારી રીતે ટેકલ કરી લઈશું. બિલકુલ પંડ્યા સાહેબ, હોસ્પિટલ તંત્ર અને કમિટીએ તમારી સાથે કેટલી સહાનુભૂતિ અને પારદર્શિતા બતાવી છે? કમિટી સમક્ષ અમે હાજર નથી થયા, કમિટી અમને બોલાયા નથી, પણ મારું જ્યારે બનાવ બન્યો ને અમે બધા વાલીઓ તરીકે ડીનશ્રીને સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને મળવા ગયા હતા ત્યારે અમારી વચ્ચે ચર્ચા થઈ. કમિટીમાં અમને કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, કમિટી અમને રીતે કામ કર્યું છે. બિલકુલ સર, આજે 4 સિનિયર ડૉક્ટરો છે એમને 6 મહિનાનું સસ્પેન્શન આપ્યું છે. સસ્પેન્શન 6 મહિના સુધીનું પૂરતું છે? આપનું શું માનવું છે? આ સજા હોઈ શકે ખરી? હા, એટલે મેં પણ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ભાઈ આ 4 સિનિયર ડૉક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે અમે રજૂઆતો કરી હતી, સિનિયરોએ રજૂઆત કરી હતી. આ લોકો જે એના બીજા કલીગ છે, 10 સ્ટુડન્ટ છે ફર્સ્ટ યરની અંદર માઇક્રોબાયોલોજીમાં, એ લોકોએ રજૂઆત કરી હતી બધી કે ભાઈ આવું છે, અને આ લોકો આ રીતે અમને એલાન કરે છે કે જે 4 લોકોના સસ્પેન્ડ કરે એમના નામ પણ લીધા હતા એ લોકોએ. એટલે એ રીતે કંઈ એક્શન લેવાય એમ. બિલકુલ પંડ્યા સાહેબ, આજે સસ્પેન્ડની જે સજા છે તે યોગ્ય છે કે પછી વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? આપની શું માંગ છે? કેવા પ્રકારની કડક સજા થવી જોઈએ? આમાં કેવું સાહેબ, સજા કોઈ પણ માણસ ભૂલ કરે અથવા તો ગુનો કરે, પણ એ ગુનાની તીવ્રતા અથવા તો ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ સરકારમાં પણ આવવું હોય છે કે ભાઈ તમે ગુનો પહેલી વાર કર્યો બહુ મોટો ના હોય તો એમ કે ચાલો ભાઈ પહેલો ગુનો છે એટલે માફ કરીએ, થોડો મોટો હોય તો એ પ્રમાણે સજા કરે. હવે 6 મહિનાની એમને સજા કરી છે, યોગ્ય છે કે નથી યોગ્ય તો આપણા શું કહેવાય એને અનુભવની બહાર છે, પણ એમને સજા થઈ છે એટલી ખબર પડી. એટલે પંડ્યા સાહેબ, હું કાયદાકીય વાત નથી કરતો, પરંતુ એક પિતા તરીકેની આપની લાગણી શું છે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું. જી. હા, એટલે આમાં એવું હોય સાહેબ કે બાળકોને હેરેસમેન્ટ થાય તો કોઈ પણ પ્રકારે ચલાવી લેવાય નહીં.
બરોબર છે. સામે હવે એ લોકોએ કેટલું એરેન્જમેન્ટ કેવી રીતનું એરેન્જમેન્ટ કર્યું એ તો અમારા બહુ ધ્યાને નથી આવતું, પણ આ લોકોને 6 મહિના સસ્પેન્ડ કર્યા એ પણ ખરેખર તો થોડી મોટી બાબત તો કહેવાય. પણ એના કરતાં તંત્ર થોડુંક વધારે હજુ જાગૃત થઈને આવા ઇસ્યુ જ ના બને એ હજુ પ્રયત્ન કરવામાં આવે તો એ બહુ સારું, કારણ કે કોઈ પણ માણસ ગુનો કરે એટલે એની સજા તો થવાની, પણ સજા તો ચોરને તમે સજા કરો એટલે ચોરી સજાથી છૂટી જાય, પાછું ચોરી કરશે. એ સિસ્ટમ નથી અપનાવવાની. સિસ્ટમ એવી અપનાવવાની કે બાળકો આવા ભવિષ્યમાં આવા બાળકોને આવા કોઈ પ્રોબ્લેમ ના થાય. કારણ કે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટ્યૂટની અંદર મેડિકલ સાયન્સની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર આવા બનાવો બનતા જ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી લેવાની હોય એટલે આવું ઘણું બધું હોતું જ હોય છે, અને ઘણા લોકો એવું માને કે ઇઝ અ પાર્ટ ઓફ ડ્યુટી. બિલકુલ પંડ્યા સાહેબ, આપ પોતે પણ ડૉક્ટર છો એટલે સેમ ફિલ્ડથી તમે બિલોંગ કરો છો, તો લાગે છે આપને કે ક્યાંક ને ક્યાંક એના એચઓડીઓ પણ આ રેગિંગની પાછળ આટલા જ બધા જવાબદાર હોય છે, તો એમને શું સજા મળવી જોઈએ? બિલકુલ સાહેબ, આમાં કેવું હોય છે કે એન્ટી રેગિંગ કાયદાની અંદર સાહેબ કમિટીઓ બનતી હોય છે. એના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, હેડ ઓફ ધી યુનિટે નિયમો અનુસાર અઠવાડિયે 10 દિવસે 1-2 દિવસે વોટ્સએપ પર ફોન પર એ લોકોની જોડે વાત કરવી પડે છે કે ભાઈ તમને કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, કંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. જે ફર્સ્ટ યર રેસિડન્ટ હોય, પણ ઘણી વાર એવું બને કે પ્રોબ્લેમ હોય પણ ખબર હોય રેસિડન્ટ ફર્સ્ટ યર કે એને કામનું એટલું ભારણ હોય, પ્રોબ્લેમ હોય તો એને ખબર હોય કે પ્રોબ્લેમ કહીશું તો આમાં કંઈ વળવાનું નથી. બીજું એવું પ્રોબ્લેમ હોય કે ઉપર પાછું એ બીજું કંઈ ના કંઈ બીજી રીતના હેરેસમેન્ટ કરશે ઉપરવાળા. એટલે પ્રોબ્લેમ તો સાહેબ કામમાં આવી રીતના થતું હોય છે. ફર્સ્ટ યરને તો બિચારો કામ કરે કે પ્રોબ્લેમ જુઓ, કામે કરવાનું પ્રોબ્લેમે જોવાના. આવી બધી વસ્તુઓ ઘણી બધી હોય છે. ખરેખર તો એ તો આખા ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય છે. ડિપાર્ટમેન્ટ હેડ, યુનિટ હેડ, આ બધાની જવાબદારી હોય છે. બિલકુલ પંડ્યા સાહેબ, મારે આપને એ પૂછવું છે કે તમે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસની માગ કરી હતી ખરા, અને શું લાગે, શું કારણ શું બહાર આવ્યું? ના, ફોરેન્સિક કરી હતી જે તો એ ફોરેન્સિક પીએમ જ થયેલું છે. એમાં એણે સુસાઇડ કર્યો છે એવું બહાર આવ્યું. એટલે આ જે જાતે લટકી ગયો છે એવું બહાર આવ્યો, એને જાતે સુસાઇડ કર્યો છે. બિલકુલ પંડ્યા સાહેબ, જ્યારે આ ફિલ્ડમાં અમે પણ ઘણી વખત સાંભળીએ છીએ કે જુનિયર જ્યારે સિનિયર બને ત્યારે એવી માનસિકતા રાખે છે, અને એ સમયગાળામાં તેણે જે પ્રતાડનાઓ સહન કરી હોય તેના જુનિયરની સાથે આ પ્રકારનું બધું કરવાની એક ઘેલછા રાખતો હોય છે, એક એવી માનસિકતા રાખતો હોય છે. એને કારણે રેગિંગ એ પ્રથા બની ગઈ છે. તો સર, આપને લાગી રહ્યું છે કે તેને રોકી શકાય ખરું? એને એટલું કે ભાઈ જ્યારે R2 બને, સેકન્ડ યર રેસિડેન્ટ બને, એટલે ફર્સ્ટ યરમાં એણે જે કામ કર્યું હતું એ અને ઉપરથી એને જે એરેન્જમેન્ટ થતું હતું સેકન્ડ યર તરફી કે ભાઈ અમને મેડમ આમ કહે છે કે સર આમ કહે છે, તમારે કરવું જ પડે. અમે પણ કરતા આવ્યા છીએ, આગળની પેઢીઓ પણ કરતી આવી છે, એટલે તમારે પણ કરવાનું હોય. આ જે માનસિકતા હોય છે ને એના કારણે આ બધું પ્રોબ્લેમ થતા હોય. બિલકુલ પંડ્યા સાહેબ, અંતમાં આપને એ સવાલ પૂછવો છે કે આપની સરકાર પાસે, પોલીસ તંત્ર પાસે શું આશા અને અપેક્ષા છે? આ કેસમાં આગળ કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કેસમાં તો સાહેબ એવું છે કે અમે બાળક તો ગુમાવ્યો છે. આ કેસમાં હવે જે થાય, પણ કેસમાં એવું થવું જોઈએ કે હવે જે આવનારા વિદ્યાર્થીઓ, ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એ આવું કંઈ પગલું ના ભરી જાય, એને કોઈનું કોઈ પાત્ર ના ગુમાવવું પડે. એ વસ્તુ માટે દરેક સ્ટેજે અથવા તો દરેક ડિપાર્ટમેન્ટ પાસેથી એવી અપેક્ષા રાખીએ કે માની લો કે વિદ્યાર્થી તો હું વિદ્યાર્થી તરીકે R2 બન્યો, સેકન્ડ યર સિનિયર થયો, તો મારી એટલી અપેક્ષા હોવી જોઈએ કે હું સિનિયર છું તો હું મારા જુનિયરને વ્યવસ્થિત રાખું. ડિપાર્ટમેન્ટને પણ એનું મોનિટરિંગ કરવું પડે. દરેક લેવલે યોગ્ય રીતે સમજતા થવું પડે ને એને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરતા થવું પડે, તો જ આ વસ્તુ એ થાય એવી છે. બાકી આ વસ્તુ ચાલતી આવી છે. બિલકુલ પંડ્યા સાહેબ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આભાર. હર્ષભાઈની દિવંગત આત્માની શાંતિ માટે ગુજરાત ફર્સ્ટ પરિવાર પણ પ્રાર્થના કરી રહ્યું છે. આવી ઘટનાઓ રાજ્યમાંથી છાશવારે સામે આવતી હોય છે, ત્યારે આ કેસમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તેવી આશા સાથે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.